લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે। આવો જાણીએ ભગવાન વિષ્ણુના વરાહ અવતાર કથા। જ્યારે પ્રલયના લીધે આખી પૃથ્વી પાણીમાં ડૂબી ગઈ હતી ત્યારે ભગવાને પૃથ્વીને બચાવવા માટે વરાહનું સ્વરૂપ લીધું હતું। કહેવાય છે કે એક દિવસ સ્વયંભૂ મનુએ હાથ જોડીને પોતાના પિતા બ્રહ્માજીને કહ્યું, એકમાત્ર તમે જ બધા જીવોના જન્મદાતા છો, તમે જીવિકા પ્રદાન કરનાર પણ છો। અમે તમને નમસ્કાર કરીએ છીએ। અમે તેવું કયું કામ કરીએ જેના લીધે તમારી સેવા મેળવી શકીએ? અમને સેવા કરવાની આજ્ઞા આપો। મનુની વાત સાંભળીને બ્રહ્માજીએ કહ્યું કે, પુત્ર, તારું કલ્યાણ થાય। હું તારાથી પ્રસન્ન થયો છું કેમ કે તે મારી પાસેથી આજ્ઞા માંગી છે અને આત્મસમર્પણ કર્યું છે। પુત્રોએ પોતાના પિતાની આ જ રૂપમાં પૂજા કરવી જોઈએ। પોતાની પિતાની આજ્ઞાનું આદરપૂર્વક પાલન કરવું જોઈએ। યજ્ઞો દ્વારા શ્રીહરિની આરાધના કરો। પ્રજાપાલનથી મારી ઘણી સેવા થશે। આ સાંભળીને મનુ બોલ્યા, પૂજ્યપાદ, હું તમારી આજ્ઞાનું પાલન અવશ્ય કરીશ, પરંતુ અત્યારે પૃથ્વી પ્રલયજળમાં ડૂબેલી છે તો પૃથ્વી પરના જીવોને હું કેવી રીતે બચાવું? પૃથ્વીની આવી હાલત જોઈને બ્રહ્માજી ખૂબ જ ચિંતામાં પડી ગયા અને તેઓ પૃથ્વીના ઉદ્ધાર વિશે વિચારવા લાગ્યા। તેવામાં તેમના નાકમાંથી અચાનક અંગૂઠા આકારનો એક વરાહ શિશુ નીકળ્યો અને તે જોતામાં જ પર્વતાકારનો થઈને ગરજવા લાગ્યો। બ્રહ્માજીને ભગવાનની આ માયાને સમજતા જરા પણ વાર ન લાગી। તે જ ક્ષણે તેઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા। બ્રહ્માજીની સ્તુતિથી વરાહ ભગવાન પ્રસન્ન થયા અને તેઓ પૃથ્વી કલ્યાણ માટે જળમાં ઘૂસી ગયા। થોડીક જ વારમાં તેઓ પ્રલયમાં ડૂબી ગયેલી પૃથ્વીને પોતાના દાંત પર લઈને જળમાંથી ઉપર આવ્યા। તેમના માર્ગમાં અવરોધ નાંખવા માટે હિરણ્યાક્ષે જળમાં જ તેમની પર ગદાના પ્રહાર કરવા ચાલુ કરી દીધા। તેથી તેમનો ક્રોધ ચક્ર સમાન થઈ ગયો અને હિરણ્યાક્ષને તેમને ત્યાં જ મારી નાખ્યો। જળમાંથી બહાર આવેલા ભગવાનને જોઈને બધા જ દેવતાઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા। તેનાથી પ્રસન્ન થઈને વરાહ ભગવાને પાણીને રોકીને પૃથ્વીને સ્થાપિત કરી દીધી। હિરણ્ય એટલે સ્વર્ણ, સોનું અને અક્ષ એટલે આંખ। તેનો અર્થ છે કે જેમની આંખ હંમેશા અન્ય લોકોના ધન ઉપર રહે છે, તે હિરણ્યાક્ષ છે। આ નામનો દૈત્ય પણ એવો જ હતો। તેને સંપૂર્ણ પૃથ્વી ઉપર રાજ કરીને તેને જીતવા માટે લોકોને મારવાનું શરૂ કરી દીધું હતું। સંતોને પરેશાન કરવા લાગ્યો હતો। આ દૈત્યનો નાશ કરવા માટે જ ભગવાને વરાહ સ્વરૂપ ધારણ કર્યું। તો આવા જ આર્ટિકલ્સ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો।